જ્યારે જ્યારે ક્યાંય મૂંઝાઈ જાય, ક્યાંય આવું કાંઈ થાય, દ્રઢતા પ્રભુ પર રાખવાની. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. હવે પ્રભુ બચાવવા આવે ને આપણે હાથમાં પથ્થરો લઈ લઈએ. ઠાકોરજી કે હાલો પાછા, ઈલાબેનને પથ્થરો લેવાની ટેવ છે. ના, હું તો પથ્થરો નહીં લઉં. ઠાકોરજી કે તો પછી મારી જવાબદારી છે. એટલે સામાન્ય બધાની વાત છે કે જ્યારે કાંઈ પણ આવું થાય ત્યારે જરાય નહીં મૂંઝાવાનું. ઠાકોરજી ઉપર છોડી દો. કરણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તું જે કરે છે એમાં હું રાજી છું. અને અત્યાર સુધીના મારી ઉંમરમાં તે મારા અહિતનું નથી કર્યું, તો પછી શું કામ નાસીપાસ થાવ? અને આ બધું બોલાય છે, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા નામ હો રહા હૈ. કરતુમ અકર્તુમ અન્યથા કરતો. એને જે ગમે છે એ કરે છે, એને જે મજા આવે છે એ કરે છે. એટલે બાળક રમતું હોય ને એનું રમકડાથી ને, આકાશને બહુ ટેવ હતી. એક તો ઓલો મોટો રમતો હોય ને તો ખેંચી લઈ લે, પછી એને મારે બરાબર. એટલે ઓલો મોટો ખીજાય, એ કે મારું તો તમારા હાથમાંથી હું કામ લઈ લીધું. પછી એને બરાબર પૂચકારે, થાબડે, વાલ કરે. પછી એને સિંગ ચણા રમતા હોય ને દીધા હોય ને તો એને ખવડાવે. લે, તો પ્રભુને ક્યારેક મારવાનું મન થાય, ક્યારેક થાબડવાનું મન થાય, ક્યારેક એને સિંગ ચણાય ખવડાવવાનું મન થાય. એની ઈચ્છા. આમાં ક્યાંય આપણે વચ્ચે અવાય નહીં. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી ને ભગવત સ્મરણ. આ લોકો બધા દ્વારકા ગયા ને એટલે વિડીયો કોલ કરે કે જો ગાગા ગુગળમાં કૂવામાં પહેલાં 5 કેરી આવી, પછી 7 આવી, પછી 9 આવી, પછી એટલા વૈષ્ણવના દર્શન કરાવ્યા, નવનીત પ્રિયાજીના કરાવ્યા, ગુસાઈજીના કરાવ્યા, બેઠકના. એવો જીવ બળે કે આપણે ગયા હોત તો સારું હતું. આપણી ઈચ્છાથી પણ ગુસાઈજી બોલાવે તો જવાય ને. આપણે બાનું નહોતું હકીકત આ પગનું કે ભાઈ બિલકુલ ચલાતું ન, ભલે દુખાવો થોડો ઓછો થયો પણ બિલકુલ ચલાતું નથી, બરાબર. અને ગીરદી હોય એટલે થોડું ચાલવું તો પડે જ. તો ઈચ્છા કોની ચાલી, મારી કે ગુસાઈજીની? બરાબર ને. આપણે બે વ્યથા કરતા હતા. સવારે ચા પીતા હતા 5:30 વાગે હિંચકા ઉપર બેઠા બેઠા, અને ઓલી કોયલ કેવું કુહુ કુહુ બોલતી હતી. તો તમે બોલ્યા આપણે જવા જેવું હતું. મેં કીધું સાચી વાત છે તમારી, થોડીક હિંમત કરવા જેવી હતી. પણ પ્રભુની ઈચ્છા વિના એક પાંદડું હલે નહીં. દ્વારકા 4 મહિના પહેલાં ગયા ત્યારે આપણે મુખિયાજીને કીધું અમે જેઠ મહિનામાં બસ કરીને આવશું. હવે ત્યારનો મનોરથ કર્યો, જવાયું આપણા હાથમાં જ. કોઈ પણ વસ્તુ આપણા હાથમાં નથી. જે એને ગમે એ થાય.
અહીંયા મનોરથ મેં કર્યો કે અત્યારે મજા આવે તો બધા ફોન આવવા માંડ્યા, હાલો ઈલાબેન જવાના જ. પણ પગ જોયા, સોજા જોયા એટલે ઢીલી પડી ગઈ. જેણે સાંભળ્યું એ બધા પહોંચી ગયા. તો એ લોકોનો અધિકાર હશે ને, એને ગુસાઈજીએ બોલાવ્યા ને. તો જીવનની એક એક પેલી છે ને પ્રભુની ગોઠવેલી છે, એમાં આનંદ કરવાનો, દુઃખી નહીં થવાનો. દુઃખી થાય એટલે ઠાકોરજીનો આનંદ ન આવે. એ કે આટલું તો ના રાખું, વાલ કરું તોય તું આવું કરસ. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, હોય ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. હર કોઈ પરિસ્થિતિમાં તમે ક્ષમતા રાખો ને તો ઠાકોરજી રાજી થાય. આટલું બધું આપ્યું હોય, આટલો આનંદ કરતા હોય ત્યારે એમ નહીં કહેતા હા મરવાલા તે તો બધા કરતાં અમને બહુ હાચવસ. પણ જરાક તકલીફ આવી, અરર પગ કેવા દુખે છે, બસ ઈલાબેન હારી ગયા. અત્યાર સુધી આટલા સ્વસ્થ રાખ્યા, આટલા દોડ્યા ચારે બાજુ, ક્યાંય બાકી નહીં, બધી પરિક્રમાએ કરી લીધી ને બેઠકોય કરીને કેવો આનંદ કર્યો. હવે રોદડા રોવાના. ઠાકોરજી કે આ તો ખરી છે, 70 વર્ષનું બધું ભૂલી ગઈ. જોઈ યાદ રાખીએ તો અત્યારે તો કાંઈ નથી. એટલા દોડ્યા, નોકરી ને ટ્યુશન ને, તોય બેઠકોએ જાય ને જારે જઈ ભરીએ ને છોકરાઓ લઈને દોડીએ. ઓલા હોલમાં રીટાબેન આવે છે ને, એક દી મને ગાડીમાં મૂકવા જતા પૂછતા હતા, એ કે આટલા છોકરા નાના, નોકરી કરો, ટ્યુશન, તોય તમે આ બધી બેઠકો ને તમે વ્રજમાન પરિક્રમા ને એ લબેન સાઉથમાં. મેં કીધું જો પૈસા નહોતા પણ ગવર્મેન્ટ સર્વન્ટ LTC મળે એટલે બેઠકોનું એડજસ્ટમેન્ટ કરીને પહોંચી જાય. તો પ્રભુ કેટલો કૃપાળુ, આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી કેટલો કૃપાળુ કે એણે બધું આપણને બધે જઈ આવ્યા, બધો આનંદ, અને પાછા પ્રભુને પધરાવીને જાય. હવે ઠાકોરજી કે માં થોડી તકલીફ છે ને, હવે થોડું ઘરમાં રહે, પાછું સારું થાય ત્યારે હું તને લઈ જ જવાનો છું. પણ તારા કર્મોની પીડા તો તાર ભોગવવી પડે ને. પૂર્વજન્મમાં કાંઈ એવું કર્યું હોય તો આ જન્મમાં માં ભોગવવું પડે ને. પણ તું મારી પાસે ભોગવે. ઠાકોરજી ઘરમાં બિરાજે, સવારે ગમે એવું ઠીક ન હોય, ઊભું ન થાય, ખુરશી લઈને જઈએ, બરાબર, બધું ઉપર તૈયાર કરી લઈએ, પણ મારો વાલો, મારો પ્રભુ તો કોણ કરાવે છે હાથ પકડીને? આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે? જરાય નહીં. તો વ્રજ વિહાર, કાલે આપણે સંકેત વનની લીલાનું અનુસંધાન કર્યું. હવે ત્યાંથી નીકળ્યા એટલે આગળ પીસાયા. સંકેતવનથી કરહલ્લા આવ્યા હતા અને કરહલ્લામાં મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના, ગોકુળનાથજીના, રાસ મંડળી, મેલની ને 2 જ્યાં પુરાતન પેલા મુગટ બિરાજે, રાસલીલામાં ગુસાઈજીએ લલિતાજીને માળાજી ધરાવ્યા, લલિતાજી હાથમાં લઈ લીધા, ઠાકોરજીને ધરાવીને પ્રસાદી માળા ગુસાઈજીને દીધા. આ બધી લીલાનું અનુસંધાન ગઈકાલે આપણે કર્યું. હવે આગળ કરહલ્લાથી પીસાયા યાત્રા આવે છે. આ વિશાખાજીનું ગામ છે. કયું ગામ છે આ? વિશાખાજીનું. કયું? પીસાયા. અહીં વિશાખા કુંડ, તૃષા કુંડ છે. એક વખત પ્રભુને પ્યાસ તરસ લાગે. શ્રી રાધાજી પોતાના સખીજનો સાથે જળ લઈને પધાર્યા. પ્રભુએ પાન કર્યું.
પછી વેણુનાદ કરીને જળ પ્રગટ કર્યું. આથી ગામનું નામ પ્યાસા, પિયાસામાંથી અપભ્રંશ થઈને પિયાસા થયું. પ્યાસામાંથી અપભ્રંશ થયું અને પિયાસા પડ્યો. પિયાસા કોનું ગામ? વિશાખાજીનું. ત્યાં વિશાખા કુંડે છે અને તૃષા કુંડે છે. પ્રભુને એક વાર તરસ લાગી તો રાધાજી જળ ભરી લે. પ્રભુએ પોતાની તૃષા બુજાવી અને ત્યાં વેણુથીને એક કુંડ પ્રગટ કર્યો અને પ્યાસ લાગી હતી એટલે એ કુંડનું નામ પ્યાસા, ગામનું નામ. એમાંથી ને અપભ્રંશ થતું પિયાસા થઈ ગયું. તો આ ગામનું નામ શું? પિયાસા. કેવી રીતે પડ્યું એનું વર્ણન આપણને નવનીત પ્રિય શાસ્ત્રીજીએ સમજાવ્યું. અહીં સઘન વનમાં વિશાળ કદમખંડી છે. આ ગામમાં વિશાળ કદમખંડી. અત્યારે તો ધીમે ધીમે બધું તિરોહિત થાય છે, પણ આ તો પહેલાં આપણે જોયેલું જ. તેને પીસાયાની કદમખંડી કહે છે. આપણે કામમાંથી આવતા વચમાં કઈ કદમખંડી? સુનેરાની કદમખંડી. કેટલા બધા મોર હતા સુનેરાની. ઓછામાં ઓછા ઉપર 1000, 1500, 2000 મોર હશે. અને કેવા ટેહું ટેહું બોલતા હતા. એ દર્શન પાછા સવારે 6 થી 7 જ થાય. એ પેલા વ્રજવાસીએ કહ્યું હતું કે તમારે એક યાર આટલા બધા મોર જોવા જ? અમે કીધું હા. એ કે 6 વાગ્યામાં આવવું પડે. અમે કીધું આવશું. ત્યારે ઉંમર નાની હોય ને એટલે એક જોવાનું પેલું હોય. તો ગયા તો કેટલા મોર જોવા મળ્યા. એ કઈ હતી? સુનેરાની કદમખંડી. એને પીસાયાની કદમખંડી કહે છે. તેમાં અનેક કુંડ કુટીઓ છે. રાસચોત્રો તથા કદંબ નીચે ઠાકોરજીના બેઠકજી છે. રાસચોત્રોય છે અને ઠાકોરજીના તરસ લાગી હતી ને તો ત્યાં બેઠકજી છે. શ્યામ કુંડ તથા કંગન કુંડ પણ છે. વ્રજ ભક્તોએ પ્રભુના કંકણ પહેરાવેલા, તેથી કંકણ બિહારીજીના દર્શન તથા ઝૂલાની જગ્યા છે. આપણે જઈએ વચ્ચે યાદ છે તમને? અહીંયા 2012 વાગ્યા હતા, પછી 18માં આપણે ગાડીમાં હતા એટલે ત્યાંથી પસાર થઈ ગયા હતા. પણ તમને અત્યારે કદાચ યાદ નહીં હોય તો શ્યામ કુંડ તથા કંગન કુંડ, અહીંયા ઠાકોરજીને કંગન ધરાવ્યા હતા. ગોપીઓ ગમે ત્યારે સખી બનાવી દે, ગમે ત્યારે સખા બનાવી દે, ગમે ત્યારે કંગન ધરાવે. અને ઠાકોરજી રાજી થઈને ધરે ને પાછા નામ પડે કંકણ વિહારી. જેમ પ્રભુની દરેક લીલા આપણને કબૂલ મંજૂર છે ને, એમ પ્રભુને પણ આપણી દરેક લીલા કબૂલ મંજૂર. આજે એક બેનનો ફોન મુંબઈથી આવ્યો. એ કે ઠાકોરજીને સખડી ધરાવો છો. એટલો સેવામાં હું મારા મિસ્ટર આનંદ લઈએ ઈલાબેન. પણ હમણાં એ કે એવું બન્યું કે ઘરમાં ને ઘરમાં લપટી તો ડાબા હાથમાં ફ્રેક્ચર આવ્યું. તો રેશમી કપડો બાંધીને સેવા તો કરો, તો દાળ ભાત શાક સંભારો બધુંય થાય પણ રોટલી ન થાય. તો એક વૈષ્ણવ બેનને વિનંતી કરી એટલે પૈસા દઈને તો કરી નહીં કે પણ આમ મનમાં વ્યથા થાય. મેં તો પ્રભુના આ લીલા જોવી હશે. મને કે તમે એવું સહજ કહી દો છો. મેં તો એમ નહીં જુઓ, તમે પડ્યા બ્રેન હેમરેજ થયું તમને? ના. તમારો બોલ ભાંગો? ના. હવે પ્લાસ્ટરે તમે શું કીધું? હમણાં થઈ જશે સરખું, બરાબર? તો તમારો સોડીનો ઘાસ હોય સૈરો. આ પ્રભુની દરેક લીલા કબૂલ મંજૂર. આપણે પડી ગયા એમાં વધુ કંઈક થવાનું હશે.
હમણાં એક જણે મને વાત કરી, ક્યાં જતા હતા, બોમ્બે જતા હતા બાય રોડ કે ક્યાંક, તો એ કે હજી તો કલાક ગાડી ચલાવીને ત્યાં પંચર પડ્યું. તો અમારે ત્યાં બંગલો વેચ્યો હતો ને, ત્યાં કોર્ટમાં સાઇન કરવાની હતી, એટલે કટોકટ ટાઈમે નીકળ્યા હતા. ભાઈ ગાડીમાં તો આપણે પહોંચી જશું. એ કહેલા બેન હવે આમ મૂંઝાઈ ગયા કે કલાક તો થાય, પંચરને બધું કરાવી, ઓલામાં બધું હાથે, પાછું ત્યાં હોવું જોઈએ નજીક. ઓલા ટ્રકવાળો નીકળો એને વિનંતી કરી હાથે. એટલે કે સાઈન મારી સાસુએ કરવાની હતી, પણ આપણી ભેગારી એટલે આપણે જ લઈ જવા જોઈએ ને. હવે ઓલાનો ફોન આવ્યો પણ ટિકિટ ના મળી ટ્રેનની કે પ્લેનની, અને ઘણા તકલીફ પછી ફાઇનલ થયું કે ભાઈ સાઇન કરી દઉં આ બધો. તો એ કે મારા સાસુ બોલ્યા, ભાઈ તું અકળાવી નહીં, જે થાય એ સારા માટે. ગાડી હરખી થઈને ગયા ને તો પોણો કલાક ચાલ્યો હશે, ગમખ્વાર અકસ્માત થયો હતો. કે મારા સાસુએ કીધું, જો ઠાકોરજી બચાવે છે ને આનું નામ. કદાચ આપણે આટલી સ્પીડમાં જતા હતા અને ભરાઈ ગયા હોત તો આ 1 કલાક તારો બગડો, પણ પ્રભુને લીલા જો. ત્યારે કે મારા મિસ્ટર, મારા સાસુને કીધું, બા હું અત્યાર સુધી તને એવું કે કરતો તો બધા ભગવાન એક ને, તું તો આમ છો ને તું તો ભેગી ક્યાંય ને. બા તું જે કરતી હોય એ જ કરજે. બા તું મારા બોયલા સામું ન જોતી.